અને જોગીદાસ ખુમાણ બારવટે ચડ્યા પછી એમ કહેવાય છે કે ઈ આમ 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 બેઠા છે ઓટા આમ છીપર ઉપર. એમાં કોક માણસે આવીને એટલું કીધું કે જોગીદાસભાઈ, ભાવનગર વેલણું જાય છે મહારાણી સાહેબ નું દડવે દાતરા કરવા. બે કુંવર દાદભા નાનભા ખોળામાં બેઠા પૂરું કરી નાખો, આજ તમારું વેર વળી રહી. અને છીપર ઉપરથી ઉભો થઈ ગયો બારવટીયો કે રગડા રગડા હું વાત કરીશો, વેર તો મારે ભાવનગર મહારાજ ની હારે છે. નાની બા બેન તો મારી બેન કહેવાય, મારી બેન કહેવાય, એના દીકરા તો મારા ભાણેજ કહેવાય. અને ભાણેજ ને મારી નાખું તો રગડાવું રવ રવ નરકમાં જાવ સાહેબ. તો કે કાંઈ નહીં, તારા ભાગમાં વગડો જ વેચવાનો છે, ડુંગરા ખૂંદવાના છે, અમે પૂરું કરશું. અરે કે તને વેલડા ફરકવા દઉં, રગડાને મારી તગડી મૂકીને બટાજટી બોલી. અને એમાં નાની બાને ખબર પડી કે જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા. ધ્રુજવામીને આવો સાહેબ મહારાણી માણસોને કીધું જોગીદાસ ખુમાણે આવ્યા? તો કે હા, ઓહો ત્યાં માણસે આવીને વાત કરી સાહેબ. જો આ અનુસંધાન મેઘાણીનું જોઈજો, આવતા માણસે વાત કરી, બેનબા જોગીદાસભાઈ કેવરાવે છે કે તમારે દળવા જવું છે કે પાછું ભાવનગર જવું? તમને હું આવીને મૂકી જાઉં. જોગીદાસ ખુમાણ કે વિચાર તો કરો સાહેબ, હું તમને આવીને મૂકી જાઉં. અને પછી મહારાણીએ એટલું કીધું કે જોગીદાસભાઈ, હવે મારે દળવા નથી જાવ, મારી માનતા પૂરી થઈ ગયા છે, મને ભાવનગર મૂકી જાવ. હવે પરીક્ષા કેવી થાય છે જોજો હો તમે. માણસોને કહી દીધું જોગીદાસ ખુમાણે કે વેલણાથી ફરતા આટલા મારી દો, કોઈ ફડકારી વેલણા પાસે ચકલું ફરકવું ન જોઈએ, હું ઘોડી લઈને આગળ જાઉં છું. એ ઘોડી લઈને આગળ જાય છે, વાહે વેલણું ફરતા ઘોડેશ્વરા એને મૂકવા જાય છે ભાવનગર મહારાણી સાહેબને. એમાં કસોટી તો સતની જ હોય ને સાહેબ. એક કુંવરે કજિયો કર્યો સાહેબ, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું, જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું, જોગીદાસ મામાના ઘોડા કેમે છાના. મહારાણી એને મોઢું બંધ કરે, વાત ક્યાંય અવાજ કોઈ સાંભળે નહીં એવી માં જેટલો છાનો રાખવાના પ્રયત્ન કરે એટલા કર્યા, પણ છાના ન રહ્યા. અને અંતે ભાવનગર મહારાણીએ કીધું કે વેલડું રોકો. અને એના માણસો હતા એમ એકને બોલાવીને માફામાંથી એટલું કીધું કે જોગીદાસભાઈ ને કયો ઘોડું ઊભું રાખે, નાનભાને તમારા ખોળામાં બેહવું છે. વિચાર તો ખરો, હિંમત તો કેવી છે. વર્ષો પહેલાની વાત તમારે સામે હું કબરાવ માના સાનિધ્યમાં માંડું છું. હે કાંઈ વાંધો કાંઈ વાંધો આવી. એક બે મિનિટ પૂરતો તમે માફ કરજો, મને માફ કરજો સાહેબ. હા, જોગીદાસભાઈ ને કયો ઘોડું ઉભું રાખે, નાનભાને તમારા ખોળામાં બેહવું છે. અને માણસે જોગીદાસ કુમારને કીધું કે ઘોડું ઉભું રાખો. તો કે કેમ? કે કુંવર કજિયા કરે છે ને તમારા ખોળામાં બેહવું છે એમ છે. તો હા, તો એકને નહીં બેયને લેતા આવો, બે કુંવરને તેડતા આવો. અને ભાવનગરના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે. અને માણસો ગયા ને બે કુંવરને તેડાવીને આગળ પાછળ બેહાડી અને ઘોડનું જવા દીધું. પણ વર્તેજ નું વન આવ્યું ને તે ઘોડું આમ સાઈડમાં ઉભું રાખી વેરડું વિયું આવે છે. અને બે કુંવરને કીધું કે ભાનુભા, હવે મારાથી અહીંથી આગળ વધાય નહીં હો, ભાવનગર મહારાજને મને મનાય છે ને એની કોર આવવાની. તો આ બે કુંવરને તમે નાની બા બેનના ખોળામાં મૂકી આવો, હાંચવીને મૂકી આવ્યા. અને નાની બા બેને એમ કીધું જોગીદાસભાઈ ક્યાં ગયા? તો કે ઘોડેલી પાછી ડુંગરમાં વહી ગઈ ગિરિમાળામાં. તો કે નહીં, તમે જાઓ પાછળ, ઘોડા છોડો એને. અને ગમે ત્યાંથી હું ભાવનગર મહારાણી તમને કહું છું, ગમે ત્યાંથી જોગીદાસ ખુમારને ગોતીને લઈ આવો અહીંયા. મારે ભાવનગર લઈ જવા છે અને ભાવનગર મહારાજ સમજાવી અને મારે એનું બારોટું પાર પાડવું છે. એને સાવર જોઈ છે કે કુંડલા જોઈ, જે જોતું હોય લઈ લઈએ બસ. અને માણસો છૂટ્યા ભાઈઓ. એ જોગીદાસભાઈ ઈ જંગલમાં ઈ જાતો હોય છે ડુંગરની ગેરી માળામાં, કેવું ચિત્ર છે. હાથ સાંભળ્યો, ઉભા રહ્યા. કોણ? તો કે બેનબા બોલાવે છે, મહારાણી સાહેબ બોલાવે છે. કે કેમ? કુંવર તો પહોંચી ગયા છે ને ત્યાં એના ખોલામાં. એમ કેમ પહોંચી ગયા ને? કાંઈ વાંધો નથી આવ્યો ને? તો કે ના. કે કેમ બોલાવે? તો કે હાલો તમને ભાવનગર લઈ જવા છે. ભાવનગર મહારાજને સમજાવી અને તમારું બારવટનું પાર પાડવું છે. કે તમારું બારવટનું પાર પાડવું છે. અને શું જોગીદાસ ખુમાને જવાબ દીધો છે સાંભળી લેજો મિત્રો. કે બેનબાને કયો કે ભાઈ ડુંગરમાં રખડતો હોય ને તો કાપડું કદાચ ન દઈ હગે, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી હામાં. એ તો ભાવનગર મહારાજ ને હારે સમજી લઈશ. વનરાજભાઈ,
અમે જોરુભાઈ, હું, અમારા વનરાજસિંહ, અમે ઉમરાળા ભોવાયા જોવા ગયા હતા 15-17 વર્ષ પહેલા. અમારા અનુભવની વાત કરું હો. ભોવાયા જોવા ગયા હતા ને, પછી ત્યાં જે ભોવાયો જોગીદાસ ખુમાણ થવાનો હતો ને, જોગીદાસ ખુમાણનો ખેલ હતો. જોગીદાસ ખુમાણ થવાનો હતો અને જોગીદાસ ખુમાણ થઈને પડમાં આવ્યો. ઈ સાહેબ હવારે એને બેનું બેઠી હતી અને સામે નજર નહોતી કરી, ઊંચું જોઈને સાહેબ નજર નહોતી કરી. જેનો પહેરવેશ પહેરીને આવે ઈ ઊંચું નોજો તો જે તે જોગીદાસ ખુમાણ તો કેવો હોય છે સાહેબ. હે, આમ નીચા નેણ ઢાળી ઘોડા પા ઉભો એટલું બન્યું. દીકરી બેટા અહીં એકલી છો? અવળું જોઈને કે છો? દીકરી બોલી હા એકલી છું ભાઈ. એને ખબર નથી કોણ છે એ. એકલી છું. હા, આજુબાજુમાં કોઈ નથી? તારા બાપુજી, ભાઈ કે મોટા ભાઈ, કાકા કોઈ? તો ના, આ તો મારા મામાનું ગામ છે ભાઈ. આ તો મારા માવતર મરી ગયા ને એટલે મારા મામાને ગામ વહી આવી છું. મારા મામા મને મોટી કરે છે અને હું મોટી થાઉં છું. અને જોગીદાસ ખુમાણી એમ બોલ્યા હતા કે દીકરી મેં એમ નથી પૂછ્યું, પણ તારી ઉંમર નાની છે, તારી ઉંમર મોટી છે, 18-19 વર્ષની ઉંમર છે તારી, અને વગડાની માલિપા એકલી ઢોરા ચારશો તો તારી આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? અને હામે જોગીદાસ ખુમાણ છે એ ખબર નથી, પણ હામે ઉભેલી દીકરી એટલું બોલી મેઘાણી લખે છે કે બીક શેની લાગે? હે, કે શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે મારે હામી ઊંચી આંખ કરી શકે? હે, કે જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે મારે હામી ઊંચી આંખ કરી શકે?